નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। જો આદર્શ રીતે જોઈએ તો જનતા અને નેતા વચ્ચે જોડતી કડી જે તે સરકારી અધિકારી જ કહેવાય। અમારા કામ થઈ રહ્યા છે એવું જનતાને ભલે નેતાના માધ્યમથી દેખાતું હોય, પરંતુ ખરેખર સરકારના કામને ગ્રાઉન્ડ સ્તરે અધિકારીઓ જ કરે છે। હવે સ્થિતિ વિપરીત થઈ ચૂકી છે અને સરવાળે લોકો વધુને વધુ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે। અધિકારીઓની ફરજ ચૂક હવે સતત પ્રક્રિયા થઈ ચૂકી છે। અત્યાર સુધી એવું બનતું હતું કે અધિકારીઓની આંખ આડા કાન કરવાની વૃત્તિનો ભોગ જનતા બનતી હતી। હવે સ્થિતિ એટલી વણસી છે કે નેતાઓ પણ અધિકારીઓથી ત્રસ્ત છે। વડોદરાની 4 દિવસની તારાજી જોઈ લો, સુરતમાં ખાડીના પૂર બાદ એની સ્થિતિ જ કે પછી જૂનાગઢના ઘેડ પંથકમાં થયેલી તારાજી હોય। આ બધા કિસ્સામાં સૌથી પહેલા સવાલ અધિકારીઓની કામગીરી પર ઉઠ્યા। નવાઈની વાત એ છે કે એસીમાં બેસી રહેનારા આ બાબુઓથી ન માત્ર લોકો પરેશાન છે, પરંતુ મંત્રી ધારાસભ્ય પણ આમની આડોડાઈથી ત્રસ્ત છે। 4 ધારાસભ્યોએ સ્વીકાર્યું છે કે અધિકારીઓ કામ નથી કરતા, એથી અમારા મત વિસ્તારના લોકો પરેશાન છે। સરકારના જ એક મંત્રીએ જાતે જ પોતાના વિસ્તારનું નિરીક્ષણ કરીને અધિકારીઓને ચેતવણી આપી કે જવાબદારી નિભાવો, નહીતર પરિણામ ભોગવવા તૈયાર પણ થઈ જાઓ। અમદાવાદ જેવા મહાનગરમાં પણ ધારાસભ્ય એ સ્વીકારે છે કે એમણે 2022ની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં પાણી નહીં ભરાય એવો વાયદો કર્યો હતો, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પાસે એ કામ ન કરાવી શક્યા એ બદલ દિલગીરી વ્યક્ત કરવા સિવાય એમની પાસે બીજા કોઈ શબ્દો નથી। સવાલ એ છે કે આ અધિકારી કેમ જવાબદારી લેતા નથી અને ગુજરાતની જનતા પ્રત્યે જવાબદારી શું માત્ર એ નેતાઓની જ છે? કેમ ધારાસભ્યની હાજરીમાં નાગરિકે અધિકારીને ખખડાવવા પડે અને કેમ મંત્રીએ અધિકારીઓને જાહેરમાં કહેવું પડે કે તમને કામ બતાવવું પડશે? આવા સવાલો ઘણા છે જેના જવાબ આજના મહામંથનમાં મેળવીશું। તો એક ખૂબ મોટી ચળવળ આપણા ગુજરાતમાં ચાલી કે ગુજરાતનો એક સરકારી કર્મચારી અને અધિકારી એ સરકારી કર્મચારી ને અધિકારી નથી, કારણ કે એનામાં સરકારપણું ન આવે, એટલે કર્મયોગીની એક મોટી ચળવળ ચાલી, એક મોટું આંદોલન થયું, આપણે ત્યાં એવું કહીએ તો ચાલે કે એમને ખૂબ પ્રેક્ટિસ કરાવી, એ શિબિર કરાવી। લોકો પ્રત્યેનો અપ્રોચ એમનો કેમ બદલાય, સરકારમાં કામ કરતા કરતા એક સામાન્ય માણસની પીડા એ કેમ અનુભવે, એના માટેના ખૂબ બધા પ્રયત્નો થયા। પણ આજે હું તમને એ 2 વિડીયો બતાવું છું કે ગુજરાતના મહેકમામાં એ ખૂબ નવેસરથી વિચારવાની એક તક છે, રાધર નવેસરથી વિચારવાનો એક સમય આવી ગયો છે કે સરકારે પોતે પણ વિચારવું પડે, એ નેતાઓ જેને આપણે ચૂંટીને મોકલશે એમને પણ વિચારવું પડે, અને વિધાનસભામાં જે લોકો હોદ્દાઓ ધરાવે છે, જે લોકો મંત્રી પદ ધરાવે છે એમને પણ વિચારવાની જરૂર છે। અને એના સિવાય એ ગુજરાતનો તમામ ઉચ્ચ અધિકારી જે જનતાના ખિસ્સામાંથી એ પોતાના પગાર લે છે, સુવિધાઓ લે છે, એની સવલતો એ માત્ર ને માત્ર લોકોના ટેક્સના પૈસાથી ચાલે છે। એ 2 વિડીયોના આધારે હું આજે વાત કરવાનો છું કે કેવી રીતે રહેતા એ ગુજરાતમાં સેવાના માધ્યમ બનેલા એ સરકારના કર્મચારીઓ અને અધિકારીઓ એના વિચારોનું ધોવાણ થયું, એમના વર્તનનું ધોવાણ થયું અને એમના આચરણનું એ ધોવાણ થયું છે। એ 2 વિડીયોના આધારે એ આજે આપણે મહામંથન કરવાના છીએ। પણ એક સામાન્ય અને ગરીબ માણસનું જયારે બધું ધોવા જતું હોય ત્યારે સરકારનો એ મહેકમો, એ સરકારના અધિકારીઓ અને જેની જવાબદારી છે એ કર્મચારીઓ કેવી રીતે આંખ મીચામણા કરે છે અને એનાથી એક ગરીબ માણસના ઘરમાં એની અસર શું પડે છે એની વાત એ આજે આપણે એ કરવાની છે। એક વિડીયો એ 28મી તારીખે એ શૂટ થયેલો છે। 2-4 ખેડૂતો છે ને દેવાભાઈ માલમ એ કેશોદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી, હાલ એ કેશોદના ધારાસભ્ય પણ છે, બામણાસા ગામે એક મુલાકાતે ગયા હતા। એને જવું પણ પડ્યું હશે એટલા માટે કે એ ગામના એની આજુબાજુના એ ખેડૂતોએ એ ખૂબ રિક્વેસ્ટ કરી હશે, ખૂબ વિનંતીઓ કરી હશે અને એમનું દર્દ કીધું હશે, તો સ્વાભાવિક છે કે જનતાના પ્રતિનિધિ તરીકે એ ધારાસભ્યને એ ગ્રાઉન્ડ પર જવું પણ પડે ને ખેડૂતોને મળવું પણ પડે। ત્યાં ગયા, એમણે એ સ્થિતિને જોઈ, એ ઓજત નદીનો જે પ્રવાહ છે એ પાળો તોડીને, ગામનો પાળો તોડીને એ બધું જ ખેતરમાંથી જેટલી પણ માટી હતી એ બધું ધોઈ નાખ્યું। કપાસ અને મગફળીનો જે પાક વાવ્યો હતો એ બધું એને સાફ કરી નાખ્યું। જ્યારે દેવાભાઈ માલમને લોકોએ એ ફોર્સ કરે છે કે તમારે આ અધિકારીઓને ખખડાવવા જોઈએ, કહેવું જોઈએ, તો એ ધારાસભ્ય એ સિંચાઈના અધિકારીને ફોન કરે છે
એ ખેડૂતનો ગુસ્સો એટલો જબરજસ્ત છે કે દેવાભાઈ માલમને પોતાને એવું લાગ્યું કે આ મારાથી હેન્ડલ નહીં થાય, મારે એ ફોન એ ખેડૂતને આપી દેવો જોઈએ. એણે એ ફોન ખેડૂતને આપી દીધો ને એના પછી ખેડૂત જે એ શબ્દોમાં એના દર્દની વાત કરે છે એ ફોનમાં, એને ખબર નથી કે સામેનો અધિકારી એ કયા કક્ષાનો અધિકારી છે, પણ એને એ જનતાનો સેવક દેખાય છે ને એને જે સંભળાવવું પડે એ એને સંભળાવી દે છે. ગુજરાતનો એક સામાન્ય નાગરિક કેટલો એમ્પાવર્ડ છે, કેટલો શક્તિશાળી છે, એ પણ આ વિડીયોથી તમે એ જોયો હશે. એ ખૂબ વાયરલ વિડીયો છે. એ પહેલા વિડીયો હું તમને બતાવું છું અને પછી એ વિડીયોથી આગળની આ વાત આપણે કરીએ છીએ. ચોમાહાની વાત ક્યાં કરો સાહેબ? ત્યાંથી ટ્રેક્ટર 10 હાલતા હતા, ઈ કેટલા ફેરા કરે, ડમ્પર કેટલા કરે, હિસાબ તો કરો. ડમ્પરના 3 ફેરા થાય, આ ટ્રેક્ટર ના છે ને 100 ફેરા થાય. ટ્રેક્ટર તો ધીમું હાલે. હા, તમને ખબર પડે કે નહીં ડમ્પર વધારે હાલે કે ટ્રેક્ટર વધારે હાલે? કઈ નતું, આ રસ્તો કમ્પ્લીટ હતો. તમારે આ સ્થળ ઉપર જોવા નથી આવવું, તમારે ડ્રાઈવરોનો નથી કેવું, નીચલા અધિકારીઓનો નથી કેવું, એસી વાળા રૂમમાં તમારે બેસવું. આ ખેડૂતની જોઈ લ્યો એક વખત, જોવ તો ખોરા તમે. એમ 3 જ ફેરા કરે આખા દિવસમાં, 3 જ ફેરા. 3 વાગ્યા પછી કહી દે કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો. અને ડીઝલ પૂરું થાય તીકડી ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું. તો ડીઝલ નો આગલેથી ફોન કરે કે ડીઝલ પૂરું થાય તો ફોન કરાય? તમે હુકામી ખેડૂતનું તમારે ગવર્મેન્ટને રૂપિયા કામ કરવું, તમારા પગાર પાછી કરવાનું છે. થોડીક દયા રખાય, દયા. એમ પાછલી પેઢી છે ને, હું તમને કહી દઉં એમ થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત ઉપર? પણ કરવું તો હુકામી 65 ડમ્પર અને ખાલી કેમ 3 ફેરા કર્યા? 3 ફેરા કરવાનું કારણ શું? ટ્રેક્ટર 6 થી 7 ફેરા કરે. ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા, તપાસ કરો તમે. ખેડૂત 5-5 લાખ રૂપિયા નાખ્યા. એટલે તમે અહીં જોઈ જાવ, એકવાર જોઈ જાવ. એક વખત સ્થળ ઉપર આવીને જોવ ને પછી બોલાવો, નિસલાવ ને પછી ખખડાવો. હુકામી કઈ ભાઈ આ ધંધો કરો કઈ? તમે મારી વાત સાંભળો. સ્થળ ઉપર જોઈ અને પછી તમે નીચલા અધિકારી નો પૂછો, નાયણભાઈ ને આપું આ તાલુકા પંચાયત સભ્યના. સાહેબ તમે અહીં તપાસ કરો ને તો તમને ખબર પડે કે અધિકારીઓ શું કરે. તમારા નીચલા અધિકારી તમને અહીંયા કેતા હોય કે હાલે પરિસ્થિતિ. સાહેબ અહીં જો ટ્રેક્ટર મારે ટ્રેક્ટર તો ના ધીમું હાલતું હોય ને, એ 6 ફેરા કરે અને આ 3 ફેરા કરે તો તમે એ પાછું રોડે રોડ છે, ડામર પટ્ટી રોડ છે, ખાલી 1 કિલોમીટર 1.5 કિલોમીટર રફ રસ્તો છે, એ કાયદેસર કર્યો. તો આપણે એવું કાયમ કહીએ છીએ કે નાગરિકો કાયદાના હાથમાં લે છે, પણ એક ગુજરાતના નાગરિકે એ ધારાસભ્યનો ફોન કેમ હાથમાં લેવો પડ્યો એના દ્રશ્યો પણ હું તમને બતાવું છું. ને એ શબ્દોમાં જેનો ગુસ્સો હતો એ કેમ હતો. આજે એ પાળો છે એ તૂટ્યો છે. આની અગાઉ પણ જયારે તૂટ્યો હતો ત્યારે ધારાસભ્યએ એ અધિકારીને કીધું કે તમારે પાળાને બનાવી આપવો જોઈએ અને એના કારણે જો ફરી વરસાદ આવશે અને એ ફોર્સ થશે, ઓજત નદીનું પાણી ત્યાં આવશે, જો એ પાળો તૂટશે તો કરોડો રૂપિયાનું નુકસાન એ ગરીબ ખેડૂતોનું, એ હજારો ખેડૂતોનું એ થશે. એ વખતે એ વાતને એ અધિકારીએ ગંભીરતાથી લીધી નહીં અને થયું પણ એવું કે 28મી તારીખે જે વરસાદ આવ્યો એનાથી આજે પાણી જાય છે. તમે એના ફોર્સનો અવાજ સાંભળો, એકવાર આ વિડીયોને સાંભળો. એ ખેડૂતો આંબો જે તૂટી ગયો છે એના ઉપર બેઠા છે અને આ ઓજત નદીનું પાણી એ એના ગામ હોરું થઈને, એની સીમ હોરું થઈને એ જઈ ગયું છે. સાંભળો એનો ફોર્સ સાંભળો. એ કેમ એ ખેડૂત એક ગુજરાતનો નાગરિક એ ગુસ્સામાં હતો એને પણ જુઓ. એ છે કે જ્યારે એ ગામનો એક સામાન્ય નાગરિક જે અનુભવે છે એને ખબર પડે છે કે સરકારના એ કર્મચારીએ ક્યાં એક્ટ કરવાનું છે, ક્યાં એને કામ કરવાનું છે, તો એ કર્મચારી એ કેમ એ સામાન્ય નાગરિક માટે કામ કરવા એ જમીન પર આવતો નથી. એ કહે છે તમે અહીંયા આવ્યા હોત તો તમને ખબર પડે કે સ્થિતિ છે શું. બીજો મુદ્દો એ પણ છે કે એ ખેડૂત, એક ગુજરાતનો નાગરિક એક કર્મચારીને, એ અધિકારીને એવું પણ પૂછે છે કે તમારે ક્યાં તમારા પગારના પૈસામાંથી એ પાળો બનાવવાનો હતો, અમારું લાખો કરોડોનું
નુકસાન ગયું તો તમને સરકાર પૈસા આપે છે, સરકારે તમને આદેશ કર્યો તો, પરિપત્ર કર્યો તો તમે એ પાળો, એ કેમ ના બનાવી શકા? તો હું એક વાત એ સમજુ છું કે ગુજરાતના એક વિસ્તારમાં ચૂંટાયેલો ધારાસભ્ય પણ એ અધિકારીને કહી ના શકે, એ ખખડાવીને કર્મચારીને કહી ના શકે, અને એને એનો ફોન એ ખેડૂતને આપવો પડે ને ખેડૂત એ બાજી હાથમાં લે અને એને એ અધિકારીને ના સંભળાવવાની વાત સંભળાવે છે. આ એક માત્ર વિડીયો નથી, પણ એ આપણા ગુજરાતમાં અધિકારીઓની અસંવેદનશીલતાનો સૌથી મોટો નમૂનો છે કે એને એ ખબર જ નથી કે એક ખેડૂત બિચારો એ કરે છે કે સાહેબ આ કરવું પડશે, તમે નહીં કરો તો એની સ્થિતિ એ શું થશે. આ એક વાત એ સૌરાષ્ટ્રની હતી. સુરતમાં ગઈકાલે પ્રાથમિક શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા એ એના મત વિસ્તારમાં ગયા. એનો મત વિસ્તાર એ ગ્રામ્ય વિસ્તારમાં આવે છે, એટલે કે સુરત શહેરનો કેટલોક ભાગ અને મોટા ભાગનો એ સુરત ગ્રામ્યનો ભાગ આવે છે. એટલે કમિશનરના તાબામાં નહીં પણ કલેક્ટરના તાબામાં એનો મોટા ભાગનો મત વિસ્તાર આવે છે. એ કામરેજથી ચૂંટાયા છે. કાલે જયારે એ પ્રાંત ઓફિસે ગયા, જતા જતા એને જોયું કે આટલા બધા ખાડાઓ એના મત વિસ્તારમાં છે. લોકો જે ફોન કરે છે કે અમારા મણકા ભાંગી ગયા, અમારી ગાડીના ટાયર તૂટી જાય છે, અને સામાન્ય નાગરિક એક તમારા મત વિસ્તારમાં પરેશાન થાય છે, તો એણે બધાને લાઈનમાં બેસાડ્યા. આ દ્રશ્ય પણ મને લાગે છે કે આજની તારીખે કેટલી હદે એ નીચે સુધી એ ઉધઈ લાગી ચૂકી છે એનો નમૂનો છે. એક મંત્રીએ એના મત વિસ્તારમાં ખાડા પૂરવા માટે અધિકારીઓને, કર્મચારીઓને એવું કહેવું પડે કે લોકો ખોટા નથી, લોકો તો સાચા છે, લોકો જે મણકા તૂટી જવાની ફરિયાદ કરે છે એ સાચી છે. તમને એ દર્દ અને પીડા કેમ નથી દેખાતી, એ સૌથી મોટો સવાલ છે. એ મંત્રી એ કર્મચારીઓને કહે છે કે મારે તમને ખાડા બતાવવા આવવાના કે ક્યાં ક્યાં એ ખાડા પડ્યા છે. જ્યારે કોઈ સત્તાવાળી અવાજમાં એમને કહેશે તો એક કર્મયોગીઓ એ હાથ જોડીને બેઠા રહેશે, સાચી વાત છે સાહેબ, સાચી વાત છે સાહેબ કરશે. પણ જ્યારે એને કંઈક કામ કરવાનું છે, એક સામાન્ય નાગરિકની પીડાને દૂર કરવાની છે, ત્યારે એની એ નાગરિક પ્રત્યેની નિસ્બત આપણને ક્યાંય દેખાતી નથી. અને આ બે વિડીયો એવું કહે છે કે તમારે નવેસરથી એ કંઈક વિચારવાની જરૂર છે. એ મંત્રીને પણ સાંભળો અને પછી આપણે આ વાત આગળ કરીએ છીએ. આટલી બધી વસ્તુ કરી તો પણ પ્રશ્ન એનો 6 કરોડનો રોડ આગળથી કામ શરૂ છે, એ બધું ભૂલી ગયા 3 ખાડાના હિસાબે. એટલે સમસ્યા બાબતમાં ગંભીર બધા રહેવું પડશે, નકર પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. કેટલા પડે છે, ભાંગે છે, હાથ મહિનો કાટલા આવે છે, આપણે કઈ થતું જ નથી કોઈને કઈ. એટલે આ કોઈ સંજોગોમાં આ ન ચલાવી લેવાય, કોઈ સંજોગોમાં નહીં. મારે મારો વિસ્તાર એકદમ 1 વીકની અંદર બધા સાંભળી લેજો છે, એકદમ ખાડા રહિત હોવો જોઈએ, નકર પરિણામ ભોગવવાની તૈયારી રાખો. ભલે ડામર પ્લાન્ટ શરૂ ન હોય પણ મેટલ ગ્રાઉન્ડિંગ તો શરૂ રાખવું જ પડશે. એટલે બધાએ જાગૃત થાવ, લોકોની સમસ્યાને આપણે પરફેક્ટ વાચા આપવી પડશે. લોકો ખોટા નથી, આપણા કર્તવ્ય અને દાયિત્વમાં આવે છે. એટલે કઈ કોઈ જવાબદારીમાં પહેલી જવાબદારી મારી બને છે, હું સ્વીકારું. તમે કોઈ સ્વીકારો છો તો મને જવાબદારી સ્વીકારીને આ રિપેરિંગ અને ખાડા બધું મારે ખુદે આવવું પડે. શરૂ વર્ષે મારે એક ખાડો તમને બતાવવાનો કે આયા ખાડો પડ્યો, આ બધું પડ્યું. તો આજના આ સરકારી મહેકમાએ ચૂંટાયેલા નેતાઓની હાલત ખરાબ કરી નાખી છે. એ શેરીમાં, એ મહોલ્લામાં જ્યાંથી એમને મત મળ્યા એ વિસ્તારોમાં જાય તો પણ એમને બધી જગ્યાએથી એ જાકારો મળે છે અને જનતા એમની સામે હાથ જોડે છે. કદાચ ગુજરાતના નેતાઓને આટલા બધા લાચાર મેં કોઈ દિવસ નથી જોયા કે એને કરગરીને કહેવું પડે કે આ કામ એ જનતાનું છે, જનતા ખોટી નથી. એની મુશ્કેલી તમારે એ દિલમાં ધરવી પડશે. તમને લાગવું જોઈએ કે તમે સરકારનો પગાર લો છો, સવલતો લો છો, અને એ આ બિચારી ગરીબ અને મધ્યમ વર્ગની જનતાના ટેક્સમાંથી આવે છે. તો ચૂંટાયેલા નેતાઓને આટલા કરગરતા એ મેં ક્યારે જોયા નથી. આપણે એવી આશા રાખીએ કે કંઈક એવી છડી આ લોકોના હાથમાં આવી જાય. જનતાનું દર્દ એ નેતાઓ કરતા વધારે અધિકારીઓ સમજે, કર્મચારીઓ સમજે તો બિચારા ફરિયાદ કરતા પણ બંધ થાય. એટલે હવે તો
એ ફરિયાદની લિસ્ટમાં રધર ફરિયાદીના એ ખાનામાં અત્યાર સુધી માત્ર જનતા હતી, પણ એ કર્મચારીઓની સામે ફરિયાદીના એ ખાનામાં હવે નેતાઓ પણ મોટે ભાગે ફિટ થઈ રહ્યા છે. તો આજે મારે ને તમારે ફરિયાદ કરવાની છે કે આ નથી થતું, તો એની પહેલા એ નેતા જ કહી દેશે કે આ કરતા નથી. અમે કહીએ તો એ માનતા નથી. તો કહેવાનું કોને, જવાનું ક્યાં? એ જવાબદાર વ્યવસ્થા, એ સિસ્ટમ છે ક્યાં? આજનો આપણો મુદ્દો છે કે અધિકારીઓ એ જવાબદારી લેતા કેમ નથી. આપણી સાથે 4 વક્તાઓ છે. ડોક્ટર કમલેશ રાજગોર છે, ભાજપના નેતા છે. હેમાંગભાઈ રાવલ કોંગ્રેસના નેતા છે. MS ગોયલ સાહેબ છે, નિવૃત્ત કલેક્ટર છે. અને દેવાયત કરંગિયા છે, જે પોતે બામણાસા કેશોદના એ ખેડૂત છે. તો દેવાયતભાઈ, તમારું પણ VTVમાં સ્વાગત કરું છું. તમારો 28 તારીખનો વિડીયો મેં જોયો. મેં એના ઉપર વાત પણ કરી કે એક ગુજરાતનો શક્તિશાળી નાગરિક, એક ખેડૂત, એ કેવી રીતે એ અધિકારીને ખખડાવે છે કે તમને એ દર્દ એ દિલમાં હોવું જોઈતું હતું. તો તમને કેમ એટલો બધો ગુસ્સો આવ્યો? કેમ એ અધિકારીને તમારે ખખડાવવા પડ્યા ને કેમ એ દેવાભાઈના હાથમાંથી, એ ધારાસભ્યના હાથમાંથી તમારે ફોન લઈ લેવો પડ્યો? દેવાયતભાઈ. સાહેબ એવું છે, હા, મારે ફોન લેવાનું કારણ એ હતું કે જે પાડો પીટો ને એ 100% જે વરાપ છે ને એમાં 100% બંધાઈ જવાનું હતું. પણ આ જે અધિકારીની મેલી ભગતને કારણે એને જે ડમ્ફરો છે કાયદેસર હકાવવાની, અને જે જેવા બાપાએ જે અમારી રૂબરૂમાં ફોન કરીને કીધું હતું કે મારે 12 ડમ્ફર જોઈએ, એક ઇટાસી જોઈએ, ખેડૂત કે 2 મોકલો તો 2 અને તમારી લોડર મોકલી દેજો. એને લોડર ન મોકલું, બીજું ઇટાસી ન મોકલું. 5 ડમ્ફર મોકલે, એ 5 દિવસમાં એને હાઈકા નહીં. 3 દિવસ હાઈકા ને એમાં એને 3 ફેરા જ કર્યા. અને એમાં એનું કારણ છે ખેડૂતે પ્રાઇવેટ ટ્રેક્ટર પોતાના ખર્ચે ચાલુ કર્યા. એ 10 ટ્રેક્ટર આવતા હતા, એ 6 ફેરા કરે, આ ખાલી 3 જ કરે. એટલે મારે છે ને અતિશય આક્રોશમાં એ હાટું આવી ગયું કે જે બાજુવાળા ખેતરું 2-3 ફૂટ ધોવાઈ ગયા. એમાં અત્યારે માટી નાખ્યા સિવાય વાવેતર થાય જ નથી. એટલે એટલી બધી આમ દયા આવી કે આ ખેડૂતો બીજા ખેડૂતની ભલે માંડવી હોય ગઈ, માંડવી ચાલો એ હોય ગઈ તો પાછો દિવાળીએ થોડા દાડો રેવલ કરી બીજું વાવેતર થાય. આજુબાજુના જે ખેતરો છે એમાં વાવેતર થઈ શકે એવું સીધ નહીં. તો આ કઈ અધિકારી એના પગારમાંથી આને કઈ જવાનું તો નથી. તો અધિકારીને આવું કરવું શું કામ છે? AC વાળા રૂમમાં તો એને મારેથી ન બોલવાના શબ્દ પણ બોલાઈ ગયા થશે. પણ ખરેખર આવું અધિકારીનો કરવાનું નથી. એને પોતાના પગારમાંથી કામ કરવાનું નથી. ગવર્મેન્ટ એને પૈસા આપે છે. દેવાભાઈ ત્યાં સુધી કીધું કે તમારું બિલ પાસ ન થાય તો હું બેઠો મારા ઘરના પૈસા આપું. અમારી રૂબરૂમાં ફોન કરીને કીધું કે ભાઈ તમે જો JCB ગીટાસી વાહન ન આવે તો તમે બોરીબંધ નું કામ ચાલુ કરો. તો હજી અમારે કાકડિયા કરવાના બાકી છે, નામ છે તેમ છે. દેવાભાઈ કીધું કે આ બધું તમારે ઉનાળામાં બધું કમ્પ્લીટ રાખવું જોઈએ. પણ દેવાયતભાઈ, એક સવાલ મને થાય છે કે એ માત્ર આ વખતનો એક ઇસ્યુ તો નથી કે તમારે ત્યાં પાણી આવ્યું ને તમે અધિકારીને ફોન કર્યો ને તમે એને ખખડાવ્યો. તો આ તો દર વખતની વાત છે. અધિકારીઓને એ પાળા બાંધવા જોઈએ, તૈયારી કરવી જોઈએ. પાણી એ કોઈ ગામમાં ના ઘૂસી જાય ઓજત નદીના, એ તો દર વર્ષે એને પ્રક્રિયા કરવી જોઈએ. શું આ વખતે જે અધિકારીઓ કામ નથી કરતા કે આ દર વખતની ફરિયાદ છે? ઓકે, દેવાયતભાઈને મને લાગે મારો અવાજ એ સંભળાતો નથી. ફાઇન. ગોયલ સાહેબ, એક સવાલ તો મને થાય છે. ગોયલ સાહેબ, તમે મારો અવાજ સાંભળો છો? હા, નમસ્કાર, સાંભળું છું સાહેબ. નમસ્કાર. મને એક સવાલ તો એ થાય છે કે આ એની કામચોરીની એક હદ કહેવાય કે જ્યારે એક ગુજરાતનો ગરીબ માણસ એ પીડાઈ રહ્યો છે, એને એનો મોટો સમૂહ છે, એના પોતાના જીવ પર આવી બનેલી છે, એના રોટલા પર આવી બનેલી છે, ત્યારે એ ગુજરાતના કોઈ એક વિભાગના કર્મચારીઓને, અધિકારીઓને, એ આખી ફોજમાંથી કોઈ એકને એવું ન થાય કે આ તો મારી જવાબદારી છે ને મારે એને કરવું જોઈએ. તો એ ગુજરાતનો નાગરિક એ મંત્રીનો ફોન ન લઈ લે, ધારાસભ્યનો ફોન ન લઈ લે તો જ નવાય છે. એ ગુસ્સામાં હવે તો નેતાઓને એ લોકો બધા ભેગા થઈને એમની ઉપર તૂટી પડવાના છે. જો આ બાબતમાં મારો બહુ સ્પષ્ટ મત છે કે પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા અધિકારીમાં હોવી જ જોઈએ. તો જ એને સરકારી નોકરી કરવી જોઈએ, જનસેવામાં જવું જોઈએ. જો એની અંદર પ્રજા પ્રત્યેની સંવેદનશીલતા ન હોય, એને પ્રજા પ્રત્યેનું સમર્પણ ન હોય, તો એવા માણસે સરકારી સેવામાં રહેવું ન જોઈએ. અને સરકારે બી એવા માણસોને ગોતીને નિયમો બનેલા જ છે
એ મુજબ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પડે. આ મારું સ્પષ્ટ મત છે. બીજો મારો મત છે કે કોઈ પણ અધિકારી ધારો કે કામ કરે જ નહીં અને ખોટા બહાના બતાવે તો એ વસ્તુ ઉપરી અધિકારીઓએ અને સરકારે ચલાવી લેવી જોઈએ નહીં. એમના દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તો જ આનો એક ઉપાય આવશે. બરાબર. બીજું કે પ્રજાએ બી જાગૃત થવાની જરૂર છે. જો એમને એવું લાગતું હતું કે ભાઈ આ પાળો નબળો છે તો ટાઈમસર એમને જાગૃત થઈને કહેવું જોઈએ અને કરવી જોઈએ. પણ આમાં તો ધારાસભ્યશ્રીએ કહ્યું તો ટાઈમ હતો એટલે સ્પષ્ટ દેખાય છે. હવે એની પાછળના કારણો બજેટ ન હોય, જોગવાઈ ન હોય, સાધનો ન હોય, એવા બધા ઘણા કારણો હોઈ શકે. એ સાચા બી હોઈ શકે. હું એવું જાણતો નથી એટલે એવું નહીં કહી શકું કે નાના આમ છે. પણ ખરેખર આ બાબતની અંદર એમણે સંવેદનાશીલપૂર્વક કામ કરવું જોઈતું હતું. ઓકે, દિવાયતભાઈ તમે મને સાંભળો છો? મારો સવાલ એ હતો, તમારું કનેક્શન કપાયું પહેલા મારો સવાલ એ હતો દિવાયતભાઈ કે આ વખતે જ એવું નથી કે એને ઉનાળામાં તૈયારી કરવાની હતી ને એને ન કરી. હું તો એ દર વર્ષે જોઉં છું કે એ ખેતરો ધોઈ નાખે જ્યાં ઉનાળાની એની તૈયારી કરવાની હતી એ કરતા નથી. તો તમારો ગુસ્સો આ વખતે જ કેમ ફૂટી નીકળ્યો? દર વખતે કેમ કોઈ બોલતું નથી? કેમ એ અધિકારીઓને એ ધારાસભ્યો ત્યાં લઈને આવતા નથી કે ભાઈ તારે આ કામ કરવું પડશે, ઉનાળામાં કરવાનું હતું, તે કેમ ન કર્યું? દેવાયતભાઈ ના ધારાસભ્યો એને લઈને આવે છે, હર વખતે કહે છે. એટલે જે આજે કોઈ પાડા તૂટે ને સાહેબ, એક તો એ કોઈ 100% ન હોય કે પાડો જ્યાં તૂટે, પણ પાડો તૂટ્યા પછી એના ઉનાળામાં જે એના ગોરીબંધનો જે કઈ કાગળિયા કરવાના હોય ને, જે કઈ એજન્સીને સોંપવાનું હોય એના ઉનાળામાં ફૂટી દેવાનું હોય. પાડો તૂટે તાત્કાલિક એજન્સી વાળાને કઈ અધિકારીઓના તાત્કાલિક કામ ચાલુ કરવાનું હોય. બરાબર. એટલે એમાં દેવા બાપાને કઈ ભૂલ, દેવા બાપાએ તો બહુ પ્રેશર કર્યું હતું છતાં એને પૂરતા વાહનો ન મોકલ્યા અને વાહનો મોકલ્યા ધીમે ધીમે આવ્યા એટલે વરસાદ આવી ગયો. વરસાદ 2 દિવસ ખોબરી જાય ને તો 100% પાડો ભલે ધીમી હાલતે તો પૂરો થાય, પણ વરસાદ છે આપણે કોઈ રોકી ન શકીએ. એમાં આપણે દેવા બાપાને ન કરીએ, અમે ન કહી શકીએ કે ભાઈ વરસાદ રોકાય. તો જે આ એક સમસ્યા શું છે કે આ જે કઈ લાંબો ટાઈમથી અમે રજૂઆત કરીએ ને, નદીના દરિયા સુધી પાણી પુગાડવા માટે ઊંડી પોડી કરવાની છે ને, એના માટે બજેટ ભલે એના જે કઈ એના અધિકારીઓને એમાં બહુ મોટું બજેટ જોઈએ. મારા જાહેર પ્રમાણે બજેટ મોટું નથી જોતું. એનું કારણ છે એમાં જે માટી નીકળે છે ને માટી ભરી જાય છે. બાજુવાળા ક્ષેત્રોમાં માટી છે ખેડૂત 100% ભરી જાય ખેતરોમાં નાખવા માટે થઈને. બરાબર. એટલે એમાં એટલા બધા બજેટની જરૂર નથી. હા, એનું સર્વે કરવું, આ છે મશીનરી મૂકવી, આ છે એ બધું કરવું પડે. બરાબર. પણ એના ડીઝલના પૈસા આપીને ખેડૂત ભરી જાય છે. વહેલી તકે આનું નિરાકરણ આવે એવી મારી ખાસ નમ્ર વિનંતી છે. બરાબર. દેવાયતભાઈ, એક સવાલ મને થાય છે કે માનો કે ધારાસભ્ય તમારી બાજુમાં ના ઉભા હોત તો એ અધિકારીઓને તમારામાં એ ખખડાવવાનો જુસ્સો આવત, તમારે એને સવાલ એ પૂછવાનો જુસ્સો આવત? એક સવાલ મને થાય છે દિવાયતભાઈ. ફાઇન, ચલો, ઓકે, ફરી પૂછીશ. હેમાંગભાઈ, તો મારો એક સવાલ એ હતો કે ના તો એ કોંગ્રેસનો સવાલ છે ના તો એ ભાજપનો સવાલ છે. એક ગુજરાતનો સામાન્ય નાગરિક એની પીડા એ જે 10 લાખ, 11 લાખ, 12 લાખ એ સરકારનો કર્મચારી અને અધિકારીનો વર્ગ છે એના હૈયે એને ધરાવી જોઈએ. 6.5-7 કરોડ ગુજરાતીઓ જ્યારે શિયાળો, ઉનાળો, ચોમાસું એના સિવાયની એ સરકારની તમામ યોજનાઓ, ઋતુની બહારની પણ વાત કરું છું, એક સરકારી ઓફિસે જયારે પહોંચે છે, ટેબલ પર પહોંચે છે ત્યારે કંઈક ભરોસો લઈને પહોંચે છે. એ એના કામનો ભરોસો લઈને પહોંચે છે. પણ એ અધિકારી અને કર્મચારીનું વર્તન એ નક્કી કરે છે કે સરકાર પ્રત્યેનો એ કેવો અભિગમ લઈને નાગરિક જશે. હવે જે નેતા પોતે જ, જેને આપણે સરકાર કહીએ છીએ, એ પોતે જ લાચાર છે, એ જ એવું કહે કે ભાઈ તમે વાત કરી લો, અને કા નેતા એવું કહેશે કે ભાઈ લોકો ખોટું નથી બોલતા, તમારે એ તૈયારી રાખવી પડશે કામ કરવા માટે, નહીં કરો તો તમારે ભોગવવું પડશે. તો હું સમજુ છું કે પોલિટિકલ લોકો, ચૂંટાયેલા લોકો, એની આટલી લાચારી મેં ક્યારેય નથી જોઈ. હેમંતભાઈ, બહુ સારો વિષય છે અને આ વિષયની અંદર મહેરબાની કરીને હું દર્શક મિત્રોને પણ કહેવા માંગુ છું અને મારા સાથી કમલેશભાઈ જે છે ભારતીય જનતા પક્ષના, એમને પણ કહેવા માંગુ છું કે અત્યારે આપણે કંઈક એવું મહામંથનમાંથી એવું કંઈક આપણે નિષ્કર્ષ લાવવાનો છે કે જેની અંદરથી આ સમસ્યાનું સમાધાન આવે. અને એની અંદર એક આપણામાં કહેવત છે કે યથા રાજા યથા પ્રજા.
બરોબર. હવે એ કહેવતને આપણે સુધારી દઈએ તો આપણે એમ કહીએ કે જેવા જનપ્રતિનિધિ તેવા અધિકારી. આ અધિકારીઓ જે છે એ જનપ્રતિનિધિ જે છે એમના બોસ છે. પહેલા તો આપણે ચૂંટીને આ જનપ્રતિનિધિને લાવીએ છીએ, જે આ ભાઈ ધારાસભ્ય છે કે પેલી બાજુ પ્રફુલભાઈ હોય, આ બધા પગાર લે છે, આપણી જનતાના ટેક્સનો પગાર લે છે. કોંગ્રેસના ધારાસભ્ય પણ આવી ગયા, આપણો પગાર લે છે અને આપણા પગારથી આ કામ કરે છે. તો અત્યારે આ એમની જવાબદારીમાં આવે છે. એક જમાનામાં લાલ બહાદુર શાસ્ત્રીજીએ એક રેલવેનો અકસ્માત થયો અને પોતે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું હતું. રેલવે મંત્રી હતા, એમને શું લેવા દેવા એક રેલવેના અકસ્માતથી. તો કેમ અત્યારે આ પેલા ભાઈ જે ધારાસભ્ય છે કેશોદના એ રાજીનામું આપશે? પેલા ભાઈ પ્રફુલભાઈ આપશે રાજીનામું? એ તો અધિકારી ઉપર છોડી દે છે. પેલામાં પણ ભૂલ કોઈની પણ હતી, નૈતિક જવાબદારી સ્વીકારવી પડે. પ્રયત્ન ઘણા લોકોએ કર્યા હતા. રાજેન્દ્રભાઈએ વડોદરાથી આવ્યા હતા અને અહીંયા મહેસૂલ મંત્રી બન્યા અને સૌથી પહેલા અમદાવાદની અંદર રેડ પાડી, અધિકારીઓની જોડે નકલી માણસો બેઠા હતા એને પકડ્યા. ક્યાં છે બધા? કોઈ પકડેલા નથી. રાજેન્દ્રભાઈને જ બીજી વાર ટિકિટ ના મળી. પેલા ગોવિંદભાઈ આવ્યા હતા, ગોવિંદભાઈએ પણ અધિકારીઓ સામે અવાજ ઉઠાયો, તોડબાજી થતી હતી. આઈએએસ આઈપીએસ સુધીના નામો એમણે આપ્યા. મુખ્યમંત્રીને કીધું, CR પાટીલને કીધું, હર્ષભાઈ સંઘવીને કીધું, કઈ ના થયું. લેટર જાહેર થયો, છેલ્લે શું થયું? એ આઈએએસ હજી પણ નોકરી કરે છે. તોડબાજી તો થતી જ હતી. ભ્રષ્ટાચાર જે છે એ આની અંદર સૌથી મોટી વાત છે. અને અત્યારે જે નેતાઓ આ બૂમો પાડે છે ને, એ બૂમો નથી પાડતા, એ કઈ પ્રજાને બતાવવા માટે કરે છે. બાકી ઇન્ટરનલી એમનું ફ્રસ્ટ્રેશન છે કે એમનું કામ થતું નથી. સિસ્ટમ, હેમંતભાઈ, સિસ્ટમ કેમ કોર્પોરેટની અંદર કોઈ ગેસની કંપની છે, અમદાવાદની અંદર તમારે એક બાથરૂમમાંથી બીજા બાથરૂમમાં ગેસની પાઇપલાઇન લઈ જવી છે, હેલ્પલાઇનમાં ફોન કરો, 3600 રૂપિયા ઓનલાઈન ભરો, કાલે માણસ આવીને પાઇપલાઇન બદલી જાય છે. તમારે ત્યાં ગેસ લીકેજ થયો હોય, તમારે ત્યાં કોઈ પણ થયું હોય, પાવરની કંપની છે, ઇલેક્ટ્રિકનો તમારે લોડ વધઘટ કરાવવાનો હોય, તમે કોઈ પણ ફોન કરો. આ જ અધિકારીઓ જે અત્યારના જે છે, ગોયલ સાહેબ જેવા, એટલે એક્ઝામ્પલ આપું છું, રિટાયર થયા પછી આ બધી કંપનીઓમાં જાય છે, કદાચ ચાલુ નોકરીએ પણ જોબ છોડીને જાય છે, ત્યાં સિસ્ટમમાં ગોઠવાઈ જાય છે. એનું કારણ એ કે નેતા એટલે લીડર. હેમંતભાઈ, તમે પણ નેતા છો તમારા VTVના, યુ આર ધ ચેનલ હેડ. તમે તમારા નેતા છો. તમે કેટલાક સમય માટે બહાર હોય, વિદેશ ગયા હતા, તો પણ મહામંથન આ જ રીતે ચાલતું હતું, બે ફ્રેમમાં, મને ને ભાજપ વાળા ભાઈને, અને વચ્ચે અહીંયા તોરલબેન હોય કે અંકુરભાઈ હોય, એનું એ જ સિસ્ટમ ચાલતી હતી. નીચે આ જ રીતની ડિઝાઇનો ચાલતી હતી, ઉપર 14 વર્ષ લખાયેલું આવતું હતું. તો આ સિસ્ટમ બનેલી છે. કેમ તમે નહોતા તો પણ આ જ રીતે મહામંથન ચાલતું હતું, એટલા જ એના વ્યૂ આવતા હતા. બીકોઝ ઓફ યુ આર એડોપ્ટેડ એ સિસ્ટમ, અને એ સિસ્ટમ તમારા કર્મચારીઓએ, તમારા હાથ નીચેના તમે HR કરીને રાખેલી છે. અહીંયા તો શું થાય છે, અમારા અમિતભાઈ ચાવડાએ જાહેરમાં આરોપ કર્યો હતો કે કોઈ ધર્મેન્દ્રભાઈ શાહ નામના વ્યક્તિ છે, એમને કોઈ પણ પ્રકારનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ટેન્ડર આવે એટલે એમના દ્વારા સીધું કમલમની અંદર એનું જે પણ હોય પડીકું પહોંચી જાય છે. હવે આ રોડ રસ્તાની પેલી બાજુ પ્રફુલભાઈ વાત કરે છે કે તમારે રોડ રસ્તા બધા સાજા થઈ જવા જોઈએ, અંદર મેટલિયા નાખી દો, તમે આ કરી દો. અરે ભાઈ, આ આખી સિસ્ટમ છે. તમારે સૌથી પહેલા તો પ્રિકોશન્સ, વરસાદ પહેલા તો પ્રિકોશન્સ લેવાનું હતું, તમે એની અંદર નબળા ગયા. પ્રિકોશન્સ લીધા પછી જે દિવસોમાં આ બધું થવાનું હતું એ દિવસે તમારે ત્યાં બચાવની કામગીરી કરવાની વાત હતી, એમાં તમે ઊણા ઉતર્યા. અને હવે આ પત્યા પછી તમારે પુનઃવર્ષનની કામગીરી કરવાની છે. આ બધું એમને ના થાય. સ્ટ્રોમ વોટર લાઇન તમે વેજલપુરની અંદર 40 કરોડના ખર્ચે નાખી તો પણ વેજલપુર પાણીની અંદર ગરકાવ છે. શા માટે મને એમ નથી ખબર પડતી કે ગાંધીનગર રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના રોડ જે છે એ કેમ ચમચમાટા છે, ત્યાં કેમ ખાડા નથી પડતા, ત્યાં કેમ કોઈ અધિકારીઓએ ભેગા નથી થવું પડતું. ત્યાં સિસ્ટમ ડેવલપ થયેલી છે, અધિકારીને ખબર છે કે એ રોડ તો આપણે સારા બનાવવાના જ છે. બીજું, અધિકારીઓ જે છે એ નેતાઓના આદેશથી કામ કરે છે. કોન્ટ્રાક્ટ આપવાનું હોય કે બાકીની કોઈ પણ વસ્તુ હોય, નેતાઓના આદેશથી વાત કરે છે. આની જ સાથે હું તમને કહું કે હમણાં જ તમે 155 303 અહીંનો નંબર છે, એ સિસ્ટમની અંદર છે. તમે ત્યાં ફરિયાદ કરો કે મારા ઘર આગળ ખાડો પડી ગયો છે, તો તમે ફરિયાદ મળે, તમને એનો નંબર મળે. પછી શું થાય, 2 દિવસ પછી ખાડો એમનો એમ હોય પણ ત્યાં લખાઈ જાય કે આ ફરિયાદ ક્લોઝ થઈ ગઈ છે.
હવે આ જે છે એ આખી સિસ્ટમ જે છે એ સિસ્ટમ જે છે અમદાવાદની અંદર અમદાવાદના મેયરની જવાબદારી ભાજપના છે, ગુજરાતની અંદર મુખ્યમંત્રીશ્રીની જવાબદારી. આ ઘેડ પંથકની વાત કરીએ છીએ ત્યાં તો 30 વર્ષથી આ છે. આ ઓજક નદી છે એ નદીની અંદર આ દર વખતની આ રામાયણ છે 30 વર્ષથી. મહંત વિજયદાસજી અમારા એ વખતના જયારે મંત્રી હતા ત્યારે ત્યાં રૂબરૂ ગયા હતા. એમણે ત્યાં શરૂઆત કરી હતી કામગીરીની, નદી પહોળી કરવાની, બીજી બધી વસ્તુની. પણ પછી શું થયું? કોંગ્રેસના સમયમાં બનેલું ખેત વિકાસ નિગમ છે એ ભ્રષ્ટાચારની અંદર ડૂબી ગયું. આખું નિગમ બોરીબંધના કારણે અને બાકીના કારણે એની અંદર એટલા કરોડોના ભ્રષ્ટાચાર થયા. એના એમડીને ગાંધીનગરની અંદર રંગે હાથ પકડવામાં આવ્યા લાંચ સાથે. અને અત્યારે પરિસ્થિતિ એ છે કે એ એમડીને છે એ 45 દિવસમાં છૂટી ગયા, અત્યારે ઘેર આરામ કરે છે. અને જમીન વિકાસ નિગમ અને હજી પણ એ જે છૂટેલા એમડી જે છે એ અત્યારે જમીનની ખરીદીઓ કરી રહ્યા છે, જેમને ના પાડી હતી કે તમારે હવે જમીન લે વેચ કરવાની નથી, તમે ભ્રષ્ટાચારના પૈસા છે તમારે કુટુંબીજનોએ લેવાની નથી. તો મારું એ કહેવું છે કે આફ્ટર ઓલ જો વીટીવીની અંદર મહામંથનની અંદર કોઈ ટેકનિકલ ક્ષતિ આવે તો એના જિમ્મેદાર ચેનલ હેડ તરીકે તમે છો. એ રીતે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિઓ આવે અને ક્ષતિઓ ના નિવારાતી હોય, આ ખેડૂતે પણ આટલો આક્રોશ કરવો પડે, જનતાએ આટલો આક્રોશ કરવો પડે, તો એનું જે જવાબદારી જે છે એ સૌથી પહેલી જવાબદારી મુખ્યમંત્રીની છે, બાકીની પ્રજાના સેવકોની છે. આ અત્યારે વરસાદ આવ્યો ને આ ઓકરું પડી ગયું પછી આયા, એની પહેલા જયારે આ ધારાસભ્યશ્રી આવ્યા હતા અને એ વખતે એમણે રેગ્યુલર ફોલોઅપ લીધું હોત તો કદાચ આ ખેડૂતનું આ દર્દ ના રહ્યું હોત. ડોક્ટર રાજગોર, સરકાર એવું ક્યારે વિચારશે કે એવું કેમ થયું કે અધિકારીઓએ નેતાઓને ધીમે ધીમે મજબૂર કરી રહ્યા છે કે એમણે જાહેરમાં એમને ખખડાવવા પડે, કંઈ કહેવું પડે? એવું કેમ થઈ રહ્યું છે કે જનતાની સાથે સાથે એ ફરિયાદીના કઠેડામાં એ નેતાઓ પણ ઉભા રહી રહ્યા છે? જે એક નેતા એ 4 લાખ 5 લાખ જો વિધાનસભાને ગણીએ અને લોકસભાને ગણીએ તો 12, 15 લાખ 20 લાખ એ જનતાનો પ્રતિનિધિ છે. તો એ રીતે હાથ જોડીને કહે છે કે અમે તો ફોન કર્યા પણ અમારું એ માનતા નથી. એ દર્દ એને રહ્યું નથી, એ નિસ્બત એને રહી નથી. તો રહેતા રહેતાનું તળિયું આવી ગયું. એ સરકાર એ માને છે કે આ છેલ્લામાં છેલ્લી હદ છે, હવે આનથી નીચે તો એ અધિકારીઓ નહીં જઈ શકે. ડોક્ટર રાજગોર, ચોક્કસ મહામંથનના આ આખા મંથનની અંદર હું એટલું ચોક્કસ કહી કે જે પણ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કોઈ પણ બહાનાબાજી બતાવીને અથવા તો ક્યાંક ને ક્યાંક પોતાની જવાબદારી અદા નહીં કરીને જે પણ ગુજરાતની જનતાનું અહિત કરી રહ્યા છે એના કારણે વધતા ઓછા પ્રમાણમાં અને કદાચ અત્યારે આવા સંકટ સમયની અંદર તો પ્રજાનો દોષ અથવા પ્રજાનો રોષ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને, ધારાસભ્યોથી માંડીને, કાઉન્સિલરોથી માંડીને મુખ્યમંત્રી અથવા તો પ્રધાનમંત્રી શ્રી સુધીના બધા જ લોકોએ રોષનો ભોગ બનવું પડે છે. અમે જોયું છે, અમે પ્રમાણિકતાથી કામ કરતા કરતા ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓને ક્યાંક ને ક્યાંક સૂચના આપીએ અને એના વિલંબ થાય અને નથી કરતા તો એ પાડાના વાંકે પખાલીને ડામ, એ રીતે અમે વારંવાર અનુભવ્યું છે. અને એટલે જ આપે પણ જે 2 વિડીયો બનાવ્યા એ વિડીયો સાથે હું પૂરેપૂરો સંમત થઉં છું. અને જવાબદારી કોની? હમણાં હેમાંગભાઈ કહેશે તમે તો બધી સારી વાત કરી દીધી, પરંતુ જવાબદારી કોની? તો હું પણ સ્વીકારું છું આ જવાબદારી ચોક્કસ ચૂંટાયેલી પાંખની છે, સત્તાધારી પાર્ટીની છે. અને સત્તાધારી પક્ષ એ રીતે કદાચ ક્યાંક માફી માંગવી પડે તો માફી માંગીને પણ અમે સ્વીકારીએ છીએ કે આ અમારી જવાબદારીના કારણે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પૂરું કામ નથી કરતા, જે સૂચના આપીએ એ નથી કરતા, એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રજાને અન્યાય થઈ રહ્યો છે અને પ્રજા પીડાઈ રહી છે. ચોક્કસ હું એમ કહું છું, આ હેમાંગભાઈએ કીધું કે 30 વર્ષથી, હેમાંગભાઈ 30 વર્ષથી નહીં, આઝાદી પછીના જે પણ વર્ષો આવ્યા એ બધા જ વર્ષોની અંદર આવું થયું. અને એટલે તો આ પ્રજાએ સરકાર બદલી. સરકાર કેમ બદલી ભાઈ? 70 વર્ષ સુધી સારું શાસન હતું તો સરકાર બદલવી પડત નહીં આ પ્રજાને, પરંતુ સરકાર બદલવી પડી. કેમ કે ક્યાંક ને ક્યાંક એવું જોયું, એ વખત એવું થયું કે આ બધા જ નેતાઓ જાડી ચામડીના થઈ ગયા છે, સાંભળતા નથી અથવા એમનું એ અધિકારીઓ નથી સાંભળતા, એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાનો રોષ બન્યા અને પ્રજાએ પછી ભારતીય જનતા પાર્ટીને
સમર્થન આપ્યું અને હવે પણ એવું લાગી રહ્યું છે અમને પણ કે જો અમારું ન સાંભળે અને અમારા કામો ન કરે તો પછી પ્રજાનું અહિત જો વિરોધ પક્ષનું પણ ન કરે અને સત્તાધારી પક્ષનું પણ ન કરે તો આ અધિકારીઓ શું કરશે? આવનારા દિવસોની અંદર તમે જોયું છે થોડા દિવસ પહેલા અમારા 4 ધારાસભ્યો સૌ પૂર આવ્યું અમદાવાદની અંદર, બરોડાની અંદર કે રાજકોટની અંદર, સાહેબ રોડ ઉપર હતા અને હેમાંગભાઈએ જ અમને એક ડિબેટની અંદર કીધું કે 4 ધારાસભ્યો અધિકારીઓને ફોન કરતા હતા રાત્રે 12 વાગે, 1 વાગે, 2 વાગે પ્રજાની વચ્ચે, પાણીની વચ્ચે અને અધિકારીઓ અમને ફોન નતા ઉઠાવતા. આ સાચી વસ્તુ છે. અમે અમારી જવાબદારીનું ભાન છે અમને. અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ, કોર્પોરેટરો પણ રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ટેકનિકલ કારણોસર અધિકારીઓ કામ નથી કરતા. ડોક્ટર રાજગોર, તમે એવું કહો છો કે અમને જવાબદારીનું ભાન છે એ તો ધોળા દિવસે મત આપ્યા છે તો જનતાએ જવાબદારીનું ભાન સતત કરાવતી રહેશે. મારો સવાલ એ છે કે તમે એવું કહી દેશો કે અમને જવાબદારીનું ભાન છે, આ જવાબદારી અમારી છે, અમે એના માટે માફી માંગીએ છીએ, આ અધિકારીઓ આ આવું જ કરી રહ્યા છે, પણ એ ના થાય એનો કોઈ સ્ટાર્ટિંગ નહીં. ડોક્ટર રાજગોર, મારો સવાલ સાંભળો, મારો સવાલ સાંભળો પણ એનો કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે ચલો આવતા વર્ષે જયારે આ પ્રકારની કોઈ સ્થિતિ થઈ તો એવું નહીં થાય. કાલે એ કોઈ પણ નાગરિક કે મામલતદાર ઓફિસે જશે તો એનો અધિકારી, એનો કર્મચારી એ જવાબદારીપૂર્વક એ ગુજરાતના સામાન્ય માણસ સાથે વર્તન કરે તો કેવી રીતે કરશે? એની કોઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે ચલો આજથી એની શરૂઆત થઈ, એ નવજાગૃતિ ચેતન કાળની, એ કાલથી શરૂઆત થઈ, ચલો એ ડિસેમ્બરથી શરૂઆત થશે, જાન્યુઆરીથી થશે, કેવી રીતે થશે? એનો કોઈ રોડ મેપ છે? સરકાર એ કઈ કરી રહી છે કે કેવી રીતે સુધરશે? હેમંતભાઈ, હું એ જો પહેલા જવાબદારી ન સ્વીકારી હોય તો પછી આગળની વાત જ કરવાનો અર્થ નથી, પરંતુ એને સ્વીકારીને હું આગળ વાત કરું છું. મારા મિત્ર હેમંતભાઈએ સ્પષ્ટ કીધું કે કમલેશભાઈ પણ વાત કરશે અને હું પણ વાત કરું છું, પરંતુ એ વાત કરીને પછી આ સમસ્યાઓનું સમાધાન કઈ રીતે થાય એના માટે તો આપણે મહામંથન કરીએ છીએ અને મહામંથનના માધ્યમથી આપના સૂચનો હોય. હેમાંગભાઈ જે પણ કદાચ અત્યારે જો હેમાંગભાઈને કઈ કહેવાનો શોખ નથી થતો, એમની પણ આતડી કકડતી હશે ત્યારે એમણે કીધું છે અને પ્રજાએ જે પણ ફોન ઉઠાઈને સામેના અધિકારીને ખખડાતા હોય ત્યારે એમની પણ આતડી કકડતી હશે એટલે કીધું છે. ત્યારે હું ચોક્કસ એવું માનું છું કે આ બધા જ વિષયોની અંદરથી આદરણીય મુખ્યમંત્રીશ્રી હોય, આદરણીય મેયરશ્રી હોય કે મેયરશ્રીના બીજા વિસ્તારના જે પણ અધિકારીઓ હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેમ કે એ અડધી રાતે એ પણ ફોન કરતા હતા અમારા અમદાવાદના દેવાંગભાઈ દાણી, તો એ બધા જ લોકો ભેગા થઈને હવે વિચારવું પડશે કે આ સરકારી અધિકારીઓ જે પગાર લઈ રહ્યા છે એમના માટે જવાબદારી ફિક્સ નક્કી કરવી પડશે અને એને જો જવાબદારીમાંથી છટકી જાય તો શું સજા થાય એનું પણ ભાન કરાવવું પડશે. ભલે પછી એ યુનિયન લઈને આવે કે યુનિયનના માધ્યમથી ક્યાંક રસ્તાઓ શોધી લે, પરંતુ આપણે તો નિષ્પષ્ટ રીતે, નિડર રીતે એમનો સામનો કરીને એમની સામે એક્શન લેવા પડશે તો જ આનું નિવારણ. હું એવું માનું છું કે હેમાંગભાઈના પક્ષમાં તો એક્ટ કરવાનું ખૂબ ઓછું છે, છતાંય એમના નેતાઓ ક્યાંક જરૂર પડશે તો ભાઈ મદદ કરજો તમે. મુદ્દો એ છે કે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી હોય? તમે પણ એક પોલિટિકલ સિસ્ટમનો ભાગ છો, લોકોના મત એ તમે પણ લો છો, જનતાના સેવક તમે પણ કહેવડાવો છો અને વિપક્ષ એક લોકશાહીમાં એક મહત્વનો એક અંગ છે, એનું એક અવિભાજ્ય અંગ છે. તો એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ક્યાંથી હોય? ગુજરાતનો એક સામાન્ય નાગરિક એને એ કોઈ ધારાસભ્યનો ફોન આંચકીને એને ગુસ્સાથી ન કહેવું પડે કે તમે આ નથી કર્યું, તમે જમીન પર નથી ઉતર્યા. જવાબદેહી, રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી, કોનો જવાબદારી શું છે એ મહત્વની વાત છે. એની અંદર નેતાઓએ પોતાની જવાબદારી સ્વીકારવી પડે. ભારતીય જનતા પક્ષનું શાસન છે, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે, ત્યાંથી લઈને દરેકે પોતપોતાની જે જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક સ્વીકારવી જોઈએ. બીજી વાત એ છે કે ખાસ આ અધિકારીઓને, હું અધિકારીઓની તડફેણમાં નથી બોલતો, પણ અધિકારીઓને પણ એક કરતા વધારે મહેકમ સોંપી દેવામાં આવેલા છે. 5 મહેકમ, 4 મહેકમ હોય. હવે એ એક જગ્યાએ કામ કરતો હોય, બીજી જગ્યાએ કરતો હોય, કારણ કે તમે નવી ભરતી કરતા નથી અને નવી ભરતી કરો છો એને જવાબદેહી હોતી નથી. એ તો 11 મહિનાનો કરાર ઉપર કામ કરે છે, એને તમે 11 મહિના પછી છૂટો કરી દેવાના છો, એને શું જવાબદારી? એટલે સૌથી પહેલા તો આમાં પરમનન્ટ જે છે એ એમ્પ્લોય હોવા જોઈએ, કારણ કે જે તમે અધિકારીને ફોન કર્યો એને કામ તો નીચે પિરામિડ સ્ટ્રક્ચરની જેમ લેવાનું છે. પરમનન્ટ એમ્પ્લોય હોવા જોઈએ. અને બીજું, કમલેશભાઈ બહુ થઈ ગયું,
આ 40% જે છે ને એ કમિશન બહુ વધારે છે. હકીકતમાં એ કમિશનને તમે કદાચ મનોમંથન કરતા હોય ને તો થોડું ઓછું કરજો. કારણ કે આ કમિશન જે છે ને એ કમિશનના કારણે ટેન્ડરો પાસ થાય અને બીજા દિવસે કમલમમાં એ વસ્તુનો ચેક ત્યાં એ કંપનીનો ત્યાં પહોંચી જાય ત્યારે એનું ટેન્ડર રન થાય એને તો જ કોન્ટ્રાક્ટ મળે. આવી પરિસ્થિતિ હોય તો કર્ણાટકની અંદર 40% કમિશનમાં તમારી સરકાર ગઈ. કોઈ પણ છે ને એ અત્યારે કોઈ અજેય નથી, કોઈ છે ને યાવકચંદ્ર દિવાકર નથી. એટલે તમે એવું ના માનતા કે તમે કોંગ્રેસની સરકારોમાં ભાઈ અમારે મચ્છુ અનારત થઈ હતી, ઇન્દિરા ગાંધીજી પોતે આવ્યા હતા અહીંયા, મચ્છુ અનારત થઈ હતી ત્યારે આખું અમારું મંત્રીમંડળ ત્યાં જતું રહ્યું હતું, કેબિનેટ ત્યાં બોલાવતા હતા, બધી જ વસ્તુ અમે ત્યાંથી કરતા હતા. એટલે વિજયદાસ મહંત ઘેડ પંથકમાં તમે ખેડૂતને પૂછજો, વિજયદાસજી મહંત ત્યાં કેટલું કામ કર્યું એમણે એના માટે થઈને. સંસ્થાઓની અને સરકારોની સૌથી પહેલી જવાબદારી બને છે અને સરકાર માત્ર ને માત્ર એવું કહી દે કે ના અમારી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ તમને આ તો સારું છે ખેડૂત ઉપર તમે કેસ ના કર્યો. પેલા વડોદરા વાળા ભાઈ ઉપર તો આજે કેસ કર્યો છે. વડોદરાની અંદર જે પેલા મનીષાબેનને બોલ્યા છે એમને તો ત્યારે પકડીને લઈ ગયા છે. તમે પ્રજાને ગુસ્સો પણ વ્યક્ત નથી કરવા દેતા, એટલી તમારામાં સન્મુખતાશાહી છે. તમે એવું બતાવવા માંગો છો, એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે કોઈ બોલી જ ના શકે તમારી સામે અને માત્ર ને માત્ર તમે કરો એ જ સાચું. પણ એવું ના હોય ભાઈ. આજે ગુજરાતને તમે આખા ગુજરાતને દોજખમાં મૂકી દીધું છે અને આ દોજખમાં મૂકવાની જવાબદારી જે છે એ સૌથી પહેલી સરકારની છે, નેતાની છે. યથા રાજા યથા પ્રજા મેં કીધું કે જેવા જનપ્રતિનિધિ એવા જ અધિકારી. એટલે અધિકારીઓને તમે દોષ આપતા પહેલા અને અધિકારીઓને દોષ આપીને તમે હાથ ઊંચા કરીને છટકી ના શકો. 30 વર્ષથી તમારું શાસન છે, કઈ ઓછું શાસન નથી તમારી જોડે. અમારી જોડે શાસન આવ્યું ત્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી, ત્યારે અમે શાસન હાથમાં લીધું છે અને દેશને અત્યાર સુધી અમે આટલા સુધી અમે પહોંચાડ્યો છે. આર્થિક રીતે એને આઝાદી અપાઈ છે. પણ હવે તમારા હાથમાં શાસન છે તો તમારે એ તમને બદલ્યા હતા શેના માટે? કંઈક અમે કંઈક ખોટું કરતા આવીશું તો તમે હવે એનેથી વધારે ખોટું કરી રહ્યા છો. તો સૌથી પહેલા તમારે એક આંગળી સામે કરો તો 4 આંગળી તમારી સામે હોય એ જોવું જોઈએ. તો એ તમારા નેતાઓએ પણ સાંભળવાનો એ ધીરજ રાખવી પડશે. કેમ કે જનતાનો ગુસ્સો છે તો ઠરી જવું પડશે એમને પણ, તો જ આ ચાલશે. તમને એક જનતા, એ રસ્તો બતાવતી જનતા, તમને મત આપતી જનતા, એની સામે કેસ કરાવશો તો બચશે શું આમાં? તો તમે જે શાસનોની ફરિયાદો કરો છો તો એમનામાં તમારામાં એ લોકો કેવી રીતે ફરક કરશે? પછી તમે કયા મોટે ઇમરજન્સીની વાતો કરશો? ચોક્કસ હેમંતભાઈ, આદરણીય આ હેમાંગભાઈ કોંગ્રેસના મિત્ર એમ કે છે કે મચ્છુ વખતે, ભાઈ મચ્છુ વખતે કોણ કયા લોકો વચ્ચે ઉતરીને સેવા કરતા હતા એ ફોટોગ્રાફી તમે પણ જોઈ છે. આરએસએસના કેટલા લોકો એ વખત કામ કરતા હતા અમે પણ જોયું છે. અને 40%માં અમારી સરકાર, તમને બધી ખબર છે. જો તમે વિરોધ પક્ષના વફાદાર નેતા હો તો સાબિત કરીને બતાવો ને. માત્ર આક્ષેપો શું કરવા કરો છો સાહેબ? આવી જાઓ ને ત્યાં કમલમમાં આવીને બેસી જાઓ. કમલમમાં આવીને બેસી જાઓ. કોણ 40% આપે છે ભાઈ? તમે 40%માં તમારી સરકારો ગઈ છે સાહેબ. તમારી સરકારો 40%માં ગઈ છે. એટલે હું ચોક્કસ દોષારોપણ નથી કરવા માંગતો અને આ દોષારોપણ કરીને અમે છટકી જવા નથી માંગતા. અમારા કાર્યકર્તાઓ હંમેશા પ્રજાની વચ્ચે રહેતા હોય છે. બનાસકાંઠાની અંદર પૂર આવ્યું ને તો એ સ્વિમિંગ પુલની અંદર ધુપકા નતા મારતા, એ ગયાલા હતા. ત્યાં આગળ અમને વોટ નતા મળ્યા તો પણ અમે કામ કરતા હતા. અમે કામ કરતા રહીએ છીએ, પ્રજાના કાર્યકર્તાઓ તરીકે વચ્ચે રહીએ છીએ. પ્રજાનો દોષનો પણ ભોગ બને છે. પ્રજા જ્યારે કંઈક ખોટું કીધું હોય ત્યારે એની સામે અમે એક્શન લીધા હશે. બાકી પ્રજાની સામે એક્શન શું કરવા લેવાના? પ્રજાએ તો અમને તો આશીર્વાદ આપ્યા છે. એટલે પ્રજાની સાથે હું 2 હાથ જોડે પ્રજાની માફી માંગી શકું નહોતી અને આવી પણ બિચારી જનતા એ વચ્ચે એકના એક રહે છે. એ પણ એ તમારે નેતાઓએ સમજવાની જરૂર છે. એ ફરિયાદ કરવા ક્યાં જશે? એ કયા કોર્ટના દ્વારે એ દરવાજો ખખડાવશે? ક્યાં જશે? એને તો એ મત આપ્યો એવું સમજે છે કે હું મારી પોતાના ભવિષ્ય માટે હું મત આપું છું. જો તમે જ એ અધિકારીઓની સામે, એ મહેકમા સામે, એ વ્યવસ્થાની સામે ફરિયાદો કરતા રહેશો તો જનતા ક્યાં જશે? હું માનું છું કે તમારે બધાએ વિચારવાની જરૂર છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવશું તો આ સવાલને શરૂ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ગોયલ સાહેબ, એક સવાલ મને એ પણ હતો કે શું આ મહેકમો એટલે પણ નઠારો થઈ ચૂક્યો છે કે જે વ્યવસ્થામાં જે લોકો ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવે,
જે લોકો કંઈક ખોટું થાય છે એના ઉપરી અધિકારીને કહી દે, જે અધિકારીઓ એ નેતાઓનું ન માને, જે એને કંઈક ખોટું કરાવવા મથે છે, એનો બિચારાનો એ ખો નીકળી જાય. એ વ્યવસ્થામાં સૌથી વધારે હેરાન પરેશાન એવો ઈમાનદાર સરકારનો એ કર્મચારી અને અધિકારી થાય છે, અને એના કારણે પણ આ આખી વ્યવસ્થા એ નઠારી બની ચૂકી હોય. ગોયલ સાહેબ, જો એવું નથી, સાવ ખૂબ જ સારી રીતે કામ થાય છે, પોઝિટિવલી થાય છે. એક બે ઘટનાઓ એવી બની હશે તો જયારે આ નેચરલ ક્લેમિટીઝ હોય છે ત્યારે આવી પરિસ્થિતિ ખરાબ થાય જ છે. દાખલા તરીકે હમણાં વડીલે કહ્યું કે ભાઈ મચ્છુ ડેમ ફૂટ્યો હતો, કે બનાસકાંઠામાં તો સીપુ ડેમની અંદરથી પાણી લીકેજ થયું હતું, દાંતીવાડા ડેમ ફૂટ્યો હતો. એ બધી ઘટનાઓની પાછળના કારણો બી ઘણા હતા અને ઘણું બધું એ પ્રોબ્લેમ હતા. દાખલા તરીકે પાનસરિયા સાહેબ ગયા ત્યારે ખાડા પડી ગયેલા. આ બધી વસ્તુઓ બરાબર નથી. ખાડા તરત ભૂરા પ્રમાણમાં ડિઝાસ્ટરની પ્રોબ્લેમ ઉભો થયેલો હોય ત્યારે આ વસ્તુ થાય છે. બધા જ કર્મચારીઓ, બધા અધિકારીઓ કામ ન કરતા હોય તો ગુજરાત સરકારને અત્યાર સુધીમાં આટલા બધા ડિઝાસ્ટર મેનેજમેન્ટના એવોર્ડ મળ્યા છે, ઇન્ટરનેશનલ એના મળ્યા હોત. દાખલા તરીકે કચ્છના ધરતીકંપ પછી હું તમને કહું, હું એડીએમ હતો વડોદરા, તો એક રેલવે ટ્રેક ઉપર કેટલાક આવીને માણસો બેઠા હતા અને રેલવે ત્યાં રેલવે સ્ટેશન ઉપર ત્યાં એ સ્ટેશને રોકાઈ નથી અને ત્યાં પાણી ફ્લડ આવી ગયું હતું. તો મેં તરત જ રેલવેનો સંપર્ક કરીને ઇમિડિયેટ ટ્રેન ત્યાં રોકાવી, બધા લોકોને ટ્રેનમાં અપલોડ કર્યા અને વડોદરા લાઈને ઉતાર્યા. પણ નાનું મેનેજમેન્ટ કરવાનું હોય, મોટું મેનેજમેન્ટ ત્યારે બધી વાહ કરી દીધી મારી, પણ મને આ બધું સામાન્ય લાગ્યું હતું. કારણ કે પરિસ્થિતિ પ્રમાણે કામ બધા કરવાનું જ હોય છે, કરતા જ હોય છે. પરંતુ કેટલાક લોકો એવા છે સાહેબ કે જે લોકો યોગ્ય રીતે કાર્ય કરતા નથી, અને એના માટે આપણી વ્યવસ્થાઓ ઓલરેડી છે જ કે આવા લોકોને સઠમ સાઠ્યમ, એવા લોકોને છોડાય નહીં, એવા લોકોને દાખલારૂપ સજા કરાય, એવા લોકોને નોકરીમાંથી હાંકી મુકાય. એટલે જ મેં પહેલા કીધું છે, પ્રજાની સેવા કરવાની તમારી થોડી બી ભાવના હોય, પ્રજાના તમે સર્વન્ટ છો એવી તમારી કલ્પના હોય તો જ તમારે સરકારી સેવામાં રહેવું જોઈએ. આ સિદ્ધાંતથી કર્મચારી ચાલવું પડે, આ સિદ્ધાંતથી સરકારે એના ઉપર વહીવટની અંદર કામ લેવું જોઈએ. હેમાંગભાઈ, સવાલ ગોયલ સાહેબને પૂછ્યો કે ટાઈમ ઓછો છે, મારે બંનેના રિએક્શન લેવા કે પ્રામાણિક માણસ એ વ્યવસ્થામાં ટકી શકતો નથી ને એટલા કારણે પણ એ વ્યવસ્થા નઠારી બની ચૂકી છે. 1 મિનિટનો ટાઈમ તમારી પાસે. બિલકુલ. ડોક્ટર રાજગોર પાસે, જે અધિકારી પ્રામાણિક છે, જે ભ્રષ્ટાચાર નથી કરતા, એની બદલીઓ કરીને દૂર મૂકી દેવામાં આવે છે. એવા તો ઘણા મોટા આપણી જોડે અનુભવો છે. બીજી વાત, ગોયલ સાહેબ કહેતા હોય તો ભાઈ બધી જ આપત્તિઓ છે ને એ કુદરતી નથી હોતી. આ વડોદરાની અંદર જે આપત્તિ થઈ હતી એ વડોદરાની આપત્તિ એ કુદરતી આપત્તિ નથી, એ માનવ સર્જિત આપત્તિ હતી. ત્યાં તમે ત્યાં એ રીતે બિલ્ડિંગો બનાવી દીધા, એ રીતે તમે નદીના વહેણો હટાવી દીધા, એના લીધે ત્યાં મગર વડોદરાના લોકોના ઘેર ઘેર આવી જાય છે. રાજકોટની આપત્તિ જે અગ્નિકાંડ થયો હતો એ કુદરતી આપત્તિ હતી, પણ એના માટે જવાબદાર ખાલી અધિકારીઓને, એ પણ થોડાકને પેલા સાગઠિયાને અંદર નાખ્યા. મોટા અધિકારીઓને શું થયું? વડોદરાની અંદર જે અધિકારીઓ IAS IPS ને કોર્ટે કીધું કે આ જવાબદાર છે, એમના ઉપર શું પગલા લેવામાં આવ્યા? ટૂંકમાં હજી પણ એક વખત કહું છું કે સંપૂર્ણ જવાબદારી સરકારની છે. સરકાર જોડે અધિકારી નથી, મહેકમ નથી. 15 દિવસ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના લોકોને ભાજપના કાર્યક્રમો જે હોય એમાં તિરંગા યાત્રાની અંદર મોકલે ને બીજા બધામાં મોકલે. મુખ્ય કામ જે કરવાનું છે એ કામ કરાવતા નથી. એના લીધે આ પ્રકારના પ્રશ્નો અહીંયા આવે છે. ડોક્ટર રાજગોર, લાસ્ટ 1 મિનિટ. ડોક્ટર રાજગોર, છેલ્લી 1 મિનિટ. ડોક્ટર રાજગોર. ચોક્કસ આદરણીય ગોયલ સાહેબે જે વાત કરી એ ખરેખર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે મારે કરવાની હતી, પણ હું કરું તો ચોક્કસ એમ કે છે કે આ તો સરકારના વખાણ કરે છે. એટલે ચોક્કસ ગોયલ સાહેબનો હું આભાર માનું છું, અને હું સ્પષ્ટ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રીઓ એ પ્રધાન સેવક છે, એ રીતે અમે પણ એક નાના સેવક છીએ. પ્રજાની વચ્ચે પ્રજાના દુઃખમાં રહીને કામ કરીએ છીએ. સમસ્યાનું સમાધાન કરવું એ ભારતીય જનતા પાર્ટી એકમાત્ર લક્ષ્ય લઈને ચાલે છે. લોકોને ભલે પછી સમસ્યાઓ પેદા કરવી હોય, સમસ્યાઓ તો માનવ સર્જિત પણ હોઈ શકે અને સમસ્યાઓ આર્થિક સર્જિત અથવા તો આ રીતે કુદરતી આપત્તિ આવે ત્યારે પણ સમસ્યાઓ ઉત્પન્ન થાય. સમસ્યાઓના બધાના સમાધાન માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે અને સાથે ચાલશે. ડોક્ટર સાહેબ એક નાની વાત કરું. આભાર ડોક્ટર સાહેબ.
મારે કહેવાનું હતું કે નિવૃત્ત અધિક કલેક્ટર એ ભાજપની જેમ વાત કરી રહ્યા છે, તમે જ કીધું કે ભાજપના પ્રવક્તાની જેમ એમને જવાબ આપ્યો. એમનો મત રજૂ કર્યો હશે. ભારતીય જનતા પાર્ટી સાચી વાત કરે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર ગુજરાત સરકારે જેટલા એવોર્ડ મળ્યા છે એટલા બીજા કોઈને નથી મળ્યા. હેમાંગભાઈનો મત છે. ગુજરાતને જેટલા એવોર્ડ મળ્યા છે બીજા કોઈને નથી મળ્યા. અને જે પણ આક્ષેપો અને પ્રત્યાક્ષેપો કરો છો કોંગ્રેસના મિત્રો, તમને અનુભવ છે, તમે 70 વર્ષ કર્યું છે ને એ બધું તમે તમારી બીજાના પક્ષ ઉપર બોલી રહ્યા છો. ખોટું નથી, પણ આજનો એપિસોડ આ બે વિડીયો ઉપરથી એ તમને એ નેતાઓને એક અરીસો ધરવાનું મારું કામ હતું કે આખરે આ રહેતા આપણે આવી ક્યાં ગયા છીએ એ બધાને એક મનમાં રહે કે આમાં ક્યાંક સુધારની આપણે શરૂઆત કરવાની છે ને એનાથી એ ગુજરાતના લોકોનું ભલું પણ થવાનું છે. ડોક્ટર રાજગોર, હેમાંગભાઈ, ગોહિલ સાહેબ અને દેવાયતભાઈ, ચારે વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.